ડુપ્લિકેટ દારૂના કાંડમાં એસએમસીની મોટી કાર્યવાહી, 13 આરોપીઓની ધરપકડ, મોટો મુદ્દામાલ જપ્ત। ભાવનગરના વર્તેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિથેનોલની માત્રાવાળો બોગસ દારૂ પીવાથી બનેલી અકસ્માતે મોતના બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને રાજ્યના ડીજીપીની સૂચનાથી તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીને સોંપવામાં આવી છે। એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર એ તેમની અલગ અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આ લકવારૂપ કેસમાં ડુપ્લિકેટ દારૂ બનાવવામાં તેમજ તેના વેચાણમાં સંડોવાયેલા કુલ 21 આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા 2023 તથા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એસએમસીની ટીમોએ સઘન દરોડા પાડીને આ ગુન્હામાં સંડોવાયેલા મુખ્ય 13 આરોપીઓ ગૌતમ વિરમભાઈ સોલંકી, જતીન સુરેશભાઈ કાંબડ, સારસ દશરથભાઈ સોલંકી, પારસ ઉર્ફે પપ્પુ લાલજીભાઈ ચુડાસમા, મનદીપસિંહ પૃથ્વીરાજસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો બટુકસિંહ ગોહિલ, જયદીપ જીવરાજ મકવાણા, હર્ષ ઉર્ફે હસુ રોહિતભાઈ ચૌહાણ, વિવેક અર્જણ અલગોતર, ભાર્ગવ કનૈયાલાલ ભટ્ટ, કેવલ ઉર્ફે સાંગો રમેશભાઈ સોલંકી, સુખદેવ બાધાભાઈ સલાટ, હાર્દિક ઉર્ફે ટીંચો ગોવિંદભાઈ બારૈયા, સહિતની અટકાયત કરી લીધી છે। પોલીસ તપાસ દરમિયાન ડુપ્લિકેટ દારૂની બોટલો, ઝેરી કેમિકલ કલર, બોટલના ઢાંકણા, સ્ટીકર, રોલ, પૂઠા અને રોયલ સ્ટેગના બ્રાન્ડના બોગસ સ્ટીકરો સહિતનો મોટો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તપાસમાં એ ખુલાસો થયો છે કે આ આરોપીઓએ સાધન સામગ્રી દેશના અલગ અલગ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટ મારફતે મગાવતા હતા। હાલમાં પકડાયેલા આરોપીઓને રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે અને બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે રાજ્ય અને દેશભરના ટીમો રવાના કરવામાં આવી છે। પોલીસની જાહેર જનતાને અપીલ, પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને સુરક્ષાને ધ્યાને રાખીને ખાસ વિનંતી કરવામાં આવી છે કે રોયલ સ્ટેગના સ્ટીકર અને આ પ્રકારે જે બારકોડમાં નંબર ધરાવતી કોઈ દારૂની બોટલ કે સ્ટીકર કોઈની પાસે હોય તો તેનો તુરંત નાશ કરવો અને તેનું સેવન બિલકુલ કરવું નહીં। જો કોઈ વ્યક્તિ અજાણતા પણ આ દારૂનું સેવન કર્યું હોય તો તેમણે જીવના જોખમથી બચવા માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલ કે દવાખાને જઈ અને તબીબી તપાસ કરી લેવી।